એકવાર તેનો સેવક ભગવાનને કહે છે, ભગવાન, તમે એક જગ્યાએ ઊભા રહીને થાકી ગયા હો. એક દિવસ માટે હું તમારી જગ્યાએ મૂર્તિ બનીને ઊભો છું. તમે મારું સ્વરૂપ ધારણ કરીને આસપાસ આવો. ભગવાન સંમત થાય છે, પરંતુ એક શરત રાખે છે કે જે કોઈ પ્રાર્થના કરવા આવે છે, તમે ફક્ત તેમની પ્રાર્થના સાંભળો અને કશું બોલશો નહીં. મેં તે બધા માટે આયોજન કર્યું છે. નોકર સંમત થાય છે. સૌથી પહેલા વેપારી મંદિરે આવે છે અને કહે છે કે પ્રભુ, મેં એક નવું કારખાનું નાખ્યું છે, તેને ખૂબ જ સફળ કરો. જ્યારે તે માથું નમાવે છે ત્યારે તેનું પર્સ નીચે પડી જાય છે. તે પોતાનું પર્સ લીધા વિના જ નીકળી જાય છે. નોકર બેચેન બની જાય છે. તે તેને રોકવાનું વિચારે છે અને તેને કહે છે કે પર્સ પડી ગયું છે, પરંતુ સ્થિતિને કારણે તે તેને રોકી શકતો નથી. આ પછી એક ગરીબ માણસ આવે છે અને ભગવાનને કહે છે કે ઘરમાં ખાવા માટે કંઈ નથી. ભગવાન તેની મદદ કરે છે. પછી તેની નજર પર્સ પર પડે છે. તે ભગવાનનો આભાર માને પર્સ લઈને નીકળી જાય છે. હવે ત્રીજી વ્યક્તિ આવે છે. તે નાવિક છે. તે ભગવાનને કહે છે કે તે 15 દિવસ માટે વહાણમાં દરિયાઈ સફર પર જઈ રહ્યો છે. યાત્રામાં કોઈ અડચણ ન આવે. ત્યારે વેપારી પોલીસ સાથે પાછળથી આવે છે અને કહે છે કે આ નાવિક મારી પાછળ આવ્યો છે. આ એ જ છે જેણે મારું પર્સ ચોર્યું હતું. નોકર બોલે ત્યારે પોલીસ નાવિકને લઈ જઈ રહી છે. હવે પોલીસ નોકરના કહેવા પર તેઓ તે ગરીબને પકડીને જેલમાં ધકેલી દે છે. રાત્રે ભગવાન આવે ત્યારે સેવક ખુશીથી આખી વાત કહે છે. ભગવાન કહે છે કે તમે કોઈનું કામ નથી બનાવ્યું પણ બગાડ્યું છે. તે વેપારી ખોટો ધંધો કરે છે. તેનું પર્સ પડી ગયું તો પણ તેને વાંધો નહોતો. આનાથી તેના પાપ ઓછા થઈ ગયા હોત, કારણ કે ગરીબ વ્યક્તિને તે પર્સ મળી ગયું હતું. પર્સ મળ્યા પછી તેના બાળકો ભૂખે મરતા નથી. નાવિકની વાત કરીએ તો તે જે મુસાફરી કરી રહ્યો હતો ત્યાં તોફાન આવવાનું હતું. જો તે જેલમાં રહ્યો હોત તો તેનો જીવ બચી ગયો હોત. તેની પત્ની વિધવા થવાથી બચી ગઈ હોત. તમે બધું ગડબડ કર્યું. ઘણી વખત આવી મુશ્કેલીઓ આપના જીવનમાં પણ આવે છે. જ્યારે આપણે વિચારીએ છીએ કે આવું ફક્ત મારી સાથે જ કેમ થયું, પણ તેની પાછળ ભગવાનનું આયોજન છે. જ્યારે પણ કોઈ મુસીબત આવે ત્યારે ઉદાસ ન થાઓ. આ વાર્તાને યાદ કરીને વિચારવું કે જે થાય છે તે સારા માટે જ થાય છે. તો મિત્રો, અમારી YouTube ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી અમે તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહીએ. જય માતાજી.